नमस्ते बाल दोस्तों, मैं रंजन टीचर शारदाबाई शिक्षण संकुल के इस वीडियो एजुकेशन में आज हम कक्षा 5 में हिंदी पढ़ेंगे। बाल दोस्तों, आपने रामायण देखी होगी। रामायण में जब राम वनवास जाते हैं और भरत अपने मामा के घर से वापस लौटते हैं तो उसको मालूम होता है कि राम वनवास गए हैं और उसको लेने के लिए वो जब वन में जाते हैं उस समय का यह एक पाठ है। पाठ 8 ભરત મિલાપ। वन का एक भाग એટલે કે વનનો એક ભાગ કુટિયા કે બહાર રામ और सीता बैठे हुए हैं એટલે કે ઝૂંપડીની બહાર રામ અને સીતા બેઠેલા છે। પાસે ધનુષ બાણ लिए લક્ષ્મણ ખડે है એટલે કે પાસે જ ધનુષ બાણ લઈને લક્ષ્મણ ઊભેલા છે। दृश्य 1 એટલે પહેલું દૃશ્ય, राम भाई लक्ष्मण जरा देखो तो यह आवाज़ कहाँ से आ रही है। राम કહે છે લક્ષ્મણને કે ભાઈ લક્ષ્મણ જુઓ તો ખરા અવાજ ક્યાંથી આવે છે। लक्ष्मण इधर उधर देखकर लक्ष्मण आम तेम જોઈને प्रभु सामने से कुछ लोग आते दिखाई दे रहे हैं એટલે લક્ષ્મણ કહે છે કે પ્રભુ એટલે રામને કહે છે કે સામેથી ઘણા લોકો આવતા જોવા મળે છે અથવા તો સામેથી ઘણા લોકો આવતા દેખાઈ રહ્યા છે। राम कौन लोग है। राम કહે છે કોણ લોકો છે। जरा ध्यान से देखो ये जरा ध्यान थी जुओ। लक्ष्मण ध्यान से देखकर लक्ष्मण ध्यान थी जोईने अरे यह तो भरत है એટલે કહે છે કે અરે આ તો ભરત છે। साथी बहुत से लोग है અને એની સાથે ઘણા બધા લોકો છે। हमें सावधान हो जाना चाहिए એટલે કહે છે કે આપણે સાવધાન બની જવું જોઈએ। शायद वे लोग लड़ने के लिए आ रहे हो એટલે કે કદાચ એ લોકો લડવા માટે આવી રહ્યા હોય। राम हंसते हुए राम हसीने કહે છે भाई लक्ष्मण तुम तो बिना बात शक करने लगते हो એટલે કહે છે કે तू तो कोई बात वगैर ज शंका करवा लागे छे। इतने वर्ष साथ रहकर भी भरत को नहीं पहचाना એટલે કહે છે કે આટલા વર્ષ સાથે રહ્યા છતાં પણ તું ભરતને ઓળખી શક્યો નથી। લક્ષ્મણ ઉત્તેજિત હોकर એટલે એકદમ ગુસ્સે થઈને પહચાના क्यों नहीं એટલે કહે છે કે ઓળખતો કેમ નથી। उसी माँ का तो बेटा है એટલે કે એ જ માનો દીકરો છે। जिसने हमें वनवास दिलाए કે જેને આપણને વનવાસ અપાવ્યો એ જ માનો આ દીકરો છે। सीता इसमें बिचारे भरत का क्या दोष। सीता કહે છે કે એમાં બિચારા ભરતનો શું વાંક। લક્ષ્મણ लीजिए सब लोग इधर ही आ रहे हैं લક્ષ્મણ કહે છે જુઓ બધા આ તરફ જ આવી રહ્યા છે। હવે દ્રશ્ય બીજું છે, ભરત દોડते हुए कुटिया के निकट आते हैं એટલે ભરત દોડતા ઝૂંપડીની નજીક આવે છે। उनकी आँखों से आंसू बह रहे हैं એટલે કહે છે કે એમની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે। वे राम के चरणों में पड़ते हैं એટલે કહે છે કે રામના પગે લાગે છે। राम भरत को उठाकर गले लगा लेते हैं राम भरतને ઉઠાવી અને પોતાના ગલે લગાવી લે છે। भरत रोते हुए भरत रड़े છે मुझे क्षमा कीजिए प्रभु એટલે કહે છે મને ક્ષમા કરો ભગવાન। आपको वनवास दिलाने में मेरा कोई हाथ नहीं એટલે કહે છે કે તમને વનવાસ અપાવવામાં મારો કોઈ હાથ નથી। आप मुझसे बड़े हैं તમે મારાથી મોટા છો। आप ही को राजा बनना चाहिए એટલે કહે છે કે તમારે જ રાજા બનવું જોઈએ। मैं आपको लेने आया हूँ એટલે કહે છે કે હું તમને લેવા માટે આવ્યો છું। आप सब अयोध्या चलिए એટલે કહે છે કે તમે બધા અયોધ્યા ચાલો। इन नगरवासियों की भी यही इच्छा है એટલે કહે છે કે આ બધા નગરવાસીઓની પણ આ જ ઈચ્છા છે કે તમે પાછા ચાલો અને રાજા બનો। નિરાશ ન કીજીએ પ્રભુ એટલે કહે છે કે અમને નિરાશ ન કરતા અમે તમારી પાસે આશા લઈને આવ્યા છીએ કે તમે પાછા આવો। राम भाई भरत मैं तुम्हारे प्रेम देखकर प्रसन्न हूँ राम કહે છે કે ભરત હું તારો પ્રેમ જોઈને ખુશ છું, किंतु मैं माता पिता की आज्ञा का पालन करने हेतु वन में आया हूँ परंतु હું માતા પિતાની આજ્ઞાના પાલન કરવાના હેતુથી જ વનમાં આવ્યો છું। વનવાસ પૂરા કરકે ही लौटूंगा અને વનવાસ પૂરો કરીને જ પાછો આવીશ। એક નાગરિક હવે જે એની સાથે જે બધા સેનાપતિઓ આવ્યા છે એમાંથી એક નાગરિક એટલે એક સભ્ય કહે છે નહીં પ્રભુ આપકો हमारे साथ चलना ही होगा એટલે કહે છે કે ભગવાન તમારે અમારી સાથે આવવું જ પડશે। आपके बिना प्रजा दुखी है એટલે કે તમારા વગર પ્રજા દુઃખી છે। પ્રજા को सुखी रखना राजा का कर्तव्य है એટલે કહે છે કે પ્રજાને સુખી રાખવી એ જ રાજાનું કર્તવ્ય છે। राम नगरजनों इस समय माता पिता की आज्ञा का पालन करना मेरा सबसे बड़ा कर्तव्य है। राम પેલા નગરજનો કહે છે કે આ સમયે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું એ જ મારું સૌથી મોટું કર્તવ્ય એટલે કે ફરજ છે।
भरत मेरा भाई है, भरत मारो भाई छे। जब तक मैं वनवास पूरा करके न लौटूं तब तक भाई ભરત આપ સબકે સુખ દુઃખ કા ધ્યાન રખેગા. એટલે કહે છે કે જ્યાં સુધી હું વનવાસ પૂરો કરીને પાછો ના આવું ત્યાં સુધી ભરત જ તમારા બધાનું સુખ દુઃખનું ધ્યાન રાખશે. આપ ઉસે રાજા માને, એટલે કહે છે કે તમે બધા એને રાજા માનો. યહ મેરા આદેશ હૈ, એટલે કે છે આ મારો આદેશ છે. ભરત કુછ સોચ કર, ભરત થોડું વિચારીને, અચ્છા પ્રભુ, સારું ભગવાન, જૈસી આપકી ઈચ્છા, એટલે કે છે જેવી આપણી ઈચ્છા. पर मेरी एक विनती है, પણ મારી એક વિનંતી છે. ઉસે સ્વીકાર કરે, તેનો સ્વીકાર કરો. રામ બોલો ક્યાં ચાહતે હો. રામ એમને કહે છે કે બોલો શું ઈચ્છો છો. તો ભરત કહે છે મુझे આપ अपने पाँव की खड़ाऊ दे दे, એટલે કહે છે કે તમે મને તમારા પગની ખડાઉ, ખડાઉ એટલે લાકડાની બનેલી પાદુકા, એટલે લાકડાના આપણે ચપ્પલ, એટલે કહે છે કે એને ખડાઉ કહેવાય. એટલે કહે છે કે તમે મને તમારા પગની ખડાઉ આપી દો. રામ ખડાવ ખડાવ ક્યાં કरूँगी, એટલે કહે છે કે શું ખડાવ ખડાવ ખડાવનું શું કરશો. ભરત ઇન્હે સિંહાસન પર રખકર આપકે લौटने तक सेवक की तरह राजकाज करूँगा, એટલે કહે છે કે આ તમારી જે ખડાઉ છે, તમારા પગની જે પાદુકાઓ છે એને સિંહાસન પર મૂકી અને તમે આવો એની રાહ જોઈ અને રાજકાજ કરીશ, એટલે રાજકાજ સંભાળીશ. भरत का प्रेम देखकर राम सीता और लक्ष्मण गदगद हो जाते हैं, એટલે કે છે કે ભરતનો પ્રેમ જોઈ અને રામ, સીતા અને લક્ષ્મણ આનંદિત થઈ જાય છે. રામચંદ્ર આગે बढ़कर भरत को गले लगाते हैं, એટલે કે છે કે રામ આગળ વધીને ભરતને ગળે લગાવે છે. खड़ाऊ लेकर भरत तथा नगरजन राम और भरत की जय बोलते हुए विदा होते हैं, એટલે કે છે ખડાઉ લઈને ભરત અને નગરજન રામ અને ભરતની જય બોલી અને પાછા ફરે છે. અસ્તુ. એક